નમસ્કાર મિત્રો, નમસ્કાર. આપણે ખેડૂત મિત્રના ખેતરમાં આવ્યા છીએ તો આપણે એમના મોઢેથી જ સાંભળીએ. બરાબર સાહેબ, આપનું નામ? જગાવે હેરાભાઈ કોદરવી, ગામ મોહબ્બતગઢ, બરાબર. જગાભાઈ તાલુકો હીરાભાઈ દોતા. કોદરવી, ગામ મોહબ્બતગઢ, તાલુકો દાંતા દોતા. તાલુકો, બરાબર, અને બનાસકાંઠા જિલ્લો. તો સાહેબ, આપના ખેતરમાં તમે કઈ કઈ વસ્તુ નાખેલી છે? અમે અમારા ખેતરમાં આ જે છે ને બુટ જે આ છે ઓમાં નામ હું ઓછું ભણેલો છું એટલે બધું ના ફાવે, પણ આ જે દેખાય એ છે બે બરાબર, નાખેલી. એટલે મતલબ બે ભૂવસ્ત્ર નાખેલા છે અને એક ગ્રો મેજિક નાખેલું છે. હા, બરાબર. હા, તો સાહેબ, આ જે વસ્તુ નાખવાથી તમને પહેલા તમારા ખેતરમાં કેવું હતું અને હવે પાછળથી તમને શું ફરક પડ્યો એ થોડું અમારા ખેતરમાં પેલું આ ભૂંડ હેરાન કરતો ને એ માટે પછી મેં આ નાખવાથી કોઈ ભૂંડે અસર નહીં કરતો ને વિકાસ પણ સારો થાય છે એમ કે, બરાબર. એટલે એના માટે મને ફાયદો છે એમ કે. બરાબર, એમને પહેલા ઘઉંની તકલીફ હતી ને હવે ઘઉં બહુ સારા થયા બહુ છે. સારા એમ કે. બરાબર. હા. અને આમના મકાઈની અંદર તો ભૂંડ આવે જ છે, પણ ઘઉંમાં બી આવે છે. અને મકાઈની અંદર ભૂંડ ના આવે, સાહેબ આ બાજુ આવજો. મકાઈની અંદર ભૂંડ ના આવે એટલા માટે આમને શું થોડા હા, થોડા મારે મકાઈના ડોડા બી આ રાખ્યા છે. અંદર એમ કે નમૂનો મેકેલો છે મકાઈના ડોકા, તે કોઈ હજી આજ દમ સુધી આ ઘઉં પાકવા આવી ગયા છે, કાપવા આવી ગયા છે, પણ આજ દમ સુધી આવા નથી. મને પૂરો વિશ્વાસ છે, એટલે એમને ટ્રાય બીજ ઉપર મકાઈના ડોડા બી રાખ્યા છે ક્યાંક રાખા ક્યાંક, છે એમ કે કદાચ ભૂંડ આવે તો ખબર પડી જાય એમ, પણ આ ડોડા ક્યાંય બગાડ કરવાનું નથી. નથી. બરોબર. તો હવે સાહેબ, હવે તમને થોડાક ડોડામાં સરસ મજાનું રિઝલ્ટ મળ્યું છે, તો હવે આમની એવી ઈચ્છા છે કે આખા ખેતરમાં જે મકાઈનો વાવું હા તેમાં આખામાં ભૂસ્ત્ર નાખીશ. સાચી વાત છે? હા, સાચી છે એમ કે. બરાબર. તો મને એમ કે કોઈ નુકસાન ન થાય એ માટે મેં અમે કેલા હતા ને આ સારું છે, તે મારે કોઈ નુકસાન ન થાય આ આખામાં મકાઈ વાવી છે મારો વિષય છે. બરાબર. અને હવે બીજા કોઈ વ્યક્તિઓના ખેડૂતોના જે ખેતરમાં ભૂંડ આવે છે એમને તમે શું કહેવા માંગો છો કે આ વસ્તુ કેવી છે, તો લેવી જોઈએ કે મારે ના લેવી ખાતરી એટલી કે જે મારે નુકસાન નહીં થયું તો એ લોકોને તે પછી હું ખાતરી પૂરી એકું, બીજું તો શું કરું, મારે નહીં નુકસાન થયું આ નોખવાથી, તો પછી એ લોકોને વિશ્વાસ હું આપી શકું એમ કે મારે નાખ્યું છે આ જે છે. બરાબર. તો બીજા કોઈ વ્યક્તિ એમ કે મારે એમને લેવું જોઈએ કે ના લેવું જોઈએ? એ તો મારે જે જોઈ ને મારે નુકસાન નહીં થયું તો એ લેવાના જ છે એમ કે. બરાબર. તો કહેવાનો મતલબ મિત્રો કે ખેતરની અંદર ભૂંડ આવતા હોય તો એમાં સરસ મજાનું આ ભૂસ્ત્ર અને ગ્રો મેજિકથી રિઝલ્ટ મળે છે. ખેતરની અંદર ભૂંડ આવતા નથી, ઘઉંમાં હોય કે મકાઈમાં. બરાબર. બરાબર. સારું.